સિઝન વગર પણ જેમને આમળાનું જ્યુસ પીવું ગમતું હોય ને તો આ એમના માટે સ્પેશિયલ છે. તો આ પાવડર તૈયાર કરીને સેકન્ડની અંદર તો તમે જ્યુસ છે તૈયાર કરી શકશો. તો એમના માટે 500 ગ્રામ જેટલા આમળા લીધા છે, એમને સારી રીતે ધોઈ અને આ રીતની મીડિયમ સાઇઝની ખમણીની અંદર ખમણ તૈયાર કરી લેવાનું છે. મીડિયમ સાઇઝની ખમણીની અંદર ખમણ કરવાથી એમનું જ્યુસ છે એમની અંદર જ રહેશે. હવે એક મોટો ટુકડો બીટનો લીધો છે, એમને પણ સારી રીતે આપણે ખમણી અને આપણે આ મિશ્રણને હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ ગયા બાદ આપણે પાચન તંત્રને સુધારવા માટે થઈને થોડીક વસ્તુઓ એડ કરી દઈએ. તો એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, થોડુંક સંચળ પાવડર, અજમા એડ કરી દઈએ, સુવાદાણા અને વરિયાળી એડ કરી દઈશું. અને હવે એમને સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણને સુકવવા માટે થઈ અને જે ડીશની અંદર સુકવવું છે એમને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે. એમ કરવાથી શું થશે કે આપણું વાસણ છે બિલકુલ જ કાળું નહીં પડે. હવે આપણું મિશ્રણ છે એમની અંદર સ્પ્રેડ કરી દેશું અને તડકાની અંદર 7 થી 8 કલાક માટે સૂકવી દેશો ને એટલે આપણું મિશ્રણ છે આ રીતનું બની અને તૈયાર થઈ જશે. અને હાથથી આપણે એમને દબાવી અને ચેક કરવાનું છે. આ રીતે ભૂકો થઈ જાય છે તો આપણે મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી એમનો પાવડર તૈયાર કરી લઈશું. અને વાસણ પણ બતાવું કે કેટલું ક્લીન છે. તો છે ને એકદમ વાસણ પણ બિલકુલ ક્લીન. હવે આપણે આ પાવડરને એરટાઇટ બરણીની અંદર આખું વર્ષ માટે ભરી અને રાખી શકો છો. અને જ્યારે પણ તમને જ્યુસ પીવાની ઈચ્છા થાય એટલે પાણીનો ગ્લાસ ભરી લેવાનો છે અને 1 ચમચી એમની અંદર પાવડર એડ કરી દેવાનું છે. હલાવી મિક્સ કરી અને પીશો એટલે આખો દિવસ માટે તમારું બોડી છે એકદમ તરોતાજા રહેશે. આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે નીચે